ગારિયાધાર નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે 5 ટોબરા રોડ ઉપર ગટરનું ખુલ્લું ઢાંકણું જોવા મળ્યું। ગારિયાધાર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે। 5 ટોબરા રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળી રહ્યું છે। આ ખુલ્લા ગટરના ઢાંકણાને લીધે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને લીધે સ્થાનિકોનો વિરોધ પણ સામે આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલી દેખાઈ રહી છે। ગારિયાધારમાં અનેક જગ્યાએ ગંદકી, પીવાનું પાણીની સમસ્યા, જ્યાં ત્યાં કચરાના ઢગલા વગેરે અનેક સમસ્યાઓની રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। ત્યારે આ ખુલ્લા ગટરનું ઢાંકણું હોવા છતાં શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું હશે? ત્યારે સ્થાનિકોનું શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। રિપોર્ટિંગ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। નામ શબાના છે। અમે અહીંયા 5 ટોપરા રોડે રહીએ છીએ। આ હાઈવે રોડ છે, મૈયાની મેડીથી આગળ બરોબર। આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે તો આમાં પહેલાં 2 કૂતરા પડ્યા, એમને કાઢ્યા, પછી એક ગાય પડી, એમને કાઢી, પછી એક છોકરો ને એના પપ્પા પડ્યા, એમને કાઢ્યા ખાયે ઘા। તો જો આની જવાબદારી છે 2-3 વાર એને ત્યાં અરજી દીધી છે નગરપાલિકામાં, તો કોઈએ લીધી નથી બરોબર। તો હવે આમની જવાબદારી કોણ લે છે બરોબર? એટલે અમારે રાતના ઉજાગરા છે, દિવસના ઉજાગરા છે। આખો દિવસ અમે આ ઢાંકણાની બાજુમાં ઊભા રહી ઉજાગરા કરીએ છીએ। એટલે તમે ગમે એમ કરી મારી નમ્ર વિનંતી છે કે આ 5 ટોપરા રોડે તમે અહીંયા આ ઢાંકણું એક ઢાંકી જાઓ તો આમાં કેટલાયની જીવ જોખમમાં છે એ બસી જાય।